દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ફોરેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરેલ પરિણામ નામ તથા ટકાવારી સાથે જાહેર કરવાની માંગ સાથે પરીક્ષાર્થીઓ દ્વારા ધ્રાંગધ્રા મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવાની માંગ સાથે ફેબ્રુઆરી 2024માં ફોરેસ્ટ વિભાગ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાઓ આપવામાં આવી, જેનું પરિણામ તારીખ 30 જુલાઈના સાંજના સમયે ફોરેસ્ટ વિભાગ દ્વારા માત્ર નામ સાથે જાહેર કરતા વન વિભાગની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ નારાજગી સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નોર્મલાઇઝેશન સાથે વિદ્યાર્થીઓના નામો તથા ટકાવારી સાથે પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। આ સાથે 3 અલગ અલગ મુદ્દાઓ તથા માંગોનું પણ વિદ્યાર્થીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। रद्द करो CBRT रद्द करो गौण सेवा हाय हाय गौण सेवा हाय हाय गौण सेवा ना अध्यक्ष हाय हाय हसमुख पटेल हाय हाय फॉरेस्ट ना मार्ग जाहिर करो फॉरेस्ट ना मार्ग जाहिर करो सरकार तेरी तानाशाही नहीं चलेगी सरकार तेरी तानाशाही नहीं चलेगी CBRT हाय हाय બોલતર માત્રાભાઈ હરજીભાઈ છે। અમે પીપળા ગામથી મામલતદાર શ્રી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવેલા છીએ। તારીખ 30 જુલાઈના રોજ જે 9 વાગે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડનું જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં અમને વિસંગતતા દેખાઈ રહી છે, એનો અમે વિરોધ કરવા આવેલા છીએ। જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રિઝલ્ટ પ્રસારિત કરવામાં આવેલું છે તેમાં માત્ર ને માત્ર વ્યક્તિના નામ અને ફિમેલ છે કે મેલ એનો જ ઉલ્લેખ કરવામાં આવેલો છે, ના તેમાં માર્કનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, કઈ કેટેગરીનો છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, કેટલી સંખ્યા તમે બોયઝની લીધી, કેટલી તમે મહિલાની લીધી એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી। તેનો અમે હસમુખ પટેલ ગૌણ સેવાના ચેરમેનને અમે એટલી જ વિનંતી કરીએ છીએ કે તમે જે વિદ્યાર્થી પાસ થયા છે, જે વિદ્યાર્થીનું મેરિટમાં નામ નથી આવ્યું એના સોમવાર લગીમાં ગુણ જાહેર કરો। અને બીજો મુદ્દો અમારો એ છે કે CBRT અત્યાર લગી ગૌણ સેવા પસંદગી મંડળની બધી જ ભરતી ઓફલાઈન લેવાતી હતી, પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ જ્યારથી હસમુખ પટેલ બન્યા છે ત્યારથી તેમણે CBRTનો પરીક્ષા લેવાનો દોર શરૂ કર્યો। તેમણે આ દોર જે કેન્દ્ર સરકારની જે ભરતી લેવાય છે વિવિધ SSC CGL બેન્કિંગ કે RRBની કે રેલવેની એમાંથી તેમણે આ વસ્તુ લીધેલી છે, પરંતુ જે SSCનું ગયા મહિને જે રિઝલ્ટ આવ્યું છે તેમાં નોર્મલાઇઝેશન સહિતના અને બાદના માર્ક જાહેર કરેલા છે। તો શા માટે હસમુખ પટેલે ફોરેસ્ટની પરીક્ષામાં માર્ક જાહેર કરેલા નથી? તેથી અમે CBRT પદ્ધતિનો પણ વિરોધ કરીએ છીએ। આમાં સાહેબ કેવું થયું છે, અમુકને 120 વાળાનું નામ મેરિટમાં છે, મારે ખુદને 146 માર્ક છે છતાં મારું મેરિટમાં નામ નથી, તો તમે કઈ મેથડથી નોર્મલાઇઝેશન કરેલું છે એ અમને જણાવવા વિનંતી। બીજું કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા કુલ 16 દિવસ ચાલેલી 48 શિફ્ટમાં, તો તેમાં કુલ 48 પેપર થયેલા, બરાબર? તો તમે કઈ રીતે નક્કી કર્યું કે આ પેપર સહેલું હતું, ઇઝી હતું કે મધ્યમ હતું? તમે કઈ રીતે પ્લસ માર્ક કર્યા, કઈ રીતે માઇનસ કર્યા એ અમને જણાવવા ખૂબ વિનંતી। અને બીજું નોર્મલાઇઝેશનમાં વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે તે મારા મત મુજબ એ મહદઅંશે દૂર કરી શકાશે। કેવી રીતે? ફોરેસ્ટ ગાર્ડમાં હજી 50 થી 60% જગ્યા ખાલી છે, તો જે 500-600 જગ્યાનો જો વધારો કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે તેની ભરપાઈ મહદઅંશે કરી શકાય છે। તો સરકારને અમારા 3 જ મુદ્દા કહેવાના છે। પહેલું તો CBRT રદ કરો, બીજું સોમવાર સુધી નોર્મલાઇઝેશનના માર્ક જાહેર કરવામાં આવે। જો સોમવાર સુધી નોર્મલાઇઝેશનના માર્ક જાહેર કરવામાં નહીં આવે તો અત્યારે અમે નિવેદન ચાલુ છે, પરંતુ જો જાહેર કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર વિદ્યાર્થી નેતા સાથે વિદ્યાર્થી નેતાની આગેવાનીમાં અમે આગળ ચાલશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે ચાલશું, પરંતુ જો સંજોગો બનશે તો અમે ભગતસિંહ બનતા પણ વાર લાગશે નહીં। એટલે સરકારને એટલી જ વિનંતી છે કે જલ્દી વિદ્યાર્થીઓને ન્યાય આપે અને CBRT રદ કરે, અને જેને ગ્રેસિંગ મળ્યું છે હાલમાં તમે જોઈ લો, મહિના પહેલાં જે આપણે નીટની એક્ઝામ લેવાની એમાં પણ ગ્રેસિંગનો છબરડો થયેલો, તો શા માટે તમે એમાં કોર્ટમાં ગયેલા? કોર્ટમાં જે સુપ્રીમ કોર્ટમાં જે તમને ચુકાદો આવ્યો એમાં પણ કીધેલું છે કે જેને ગ્રેસિંગ થયું છે એના માર્ક એની પરીક્ષા ફરીને લો, તો તમે ફોરેસ્ટમાં શા માટે તમે ગ્રેસિંગ આપેલું? જે વિદ્યાર્થીને
પ્રશ્ન રદ થયા તો એના એક પ્રશ્નના 2 ગુણ છે તો ડાયરેક્ટ એને 30 માર્ક મળી જવાના છે. પણ જેને પ્રશ્ન રદ નથી થયા તો તેની સાથે 30 માર્કનો સીધો અન્યાય દેખાઈ રહ્યો છે. તો ગ્રેસિંગ પદ્ધતિ પણ થયેલી છે, એમાં પણ સુધારો કરો અને CBRT રદ કરો, માર્ક જાહેર કરો અને જગ્યામાં જો વધારો થવાની શક્યતા હોય તો કરવા સરકારને એટલી જ અમારી વિનંતી છે. આભાર.